નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપણી સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે. વિશ્વ વિજ્ઞાન દિવસ વિશે એટલે વાત મહત્વની બનતી હોય છે, કારણ કે આપણે અત્યારે ભારત દેશ વિજ્ઞાન ક્ષેત્રે જે પણ પ્રગતિ સાધી રહ્યું છે, જે પણ અત્યારે આપણે ટેકનોલોજીના માધ્યમથી આગળ વધી રહ્યા છે, ત્યારે માનવ મૂલ્યો સાથે નવીનતાનું સંયોજન એટલે વિજ્ઞાન. અને વિજ્ઞાનમાં જે પણ આપણે બદલાવ જોયા છે, આગામી ભવિષ્યમાં પણ આપણે વિજ્ઞાન ક્ષેત્રે કેવા એવા ફેરફારો જોવા માંગીએ છીએ, અને આવનારી પેઢી માટે પણ આપણો જે ભારત દેશ છે તેમાં વિજ્ઞાન ક્ષેત્રે કયા પરિબળો મજબૂત બનશે, જે ભવિષ્યમાં આગળ વધારવા માટે જરૂરી એટલે છે, કારણ કે વિજ્ઞાન ત્યારે જ મહાન છે જ્યારે કરુણા, નીતિશાસ્ત્ર, વૈશ્વિક સદભાવથી ભરેલું હોય. અને આપણા આવનારી પેઢીને વિજ્ઞાન ક્ષેત્રનું મહત્ત્વ સમજાય તે માટેના પણ ઘણા એવા પ્રયત્નો કરાય છે, ઘણા એવા મિશનો કે જે આપણા જેના થકી વિજ્ઞાન થકી જ આપણા ભારત દેશનું નામ રોશન થઈ રહ્યું છે. અને આપણે હજુ પણ ભવિષ્યમાં કયા ક્ષેત્ર તરફ વધારે વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છે અને કયા ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ સૌથી વધારે વિજ્ઞાનની જોવા મળી રહી છે, તમામ વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર ધનંજય રાવલ કે જો ખગોળશાસ્ત્રી છે, અનિલ પટેલ કે જો વિજ્ઞાન તજજ્ઞ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે અનિલજી, આજે વિજ્ઞાન દિવસ છે અને વિશ્વ વિજ્ઞાન દિવસનું મહત્વ આપની દ્રષ્ટિએ કેટલું છે? જી જી અનિલજી. જી અનિલજી, આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે, તો આપની દ્રષ્ટિએ વિજ્ઞાનનું કેટલું મહત્વ રહેલું છે? અનિલજીને કદાચ અવાજ નથી આવી રહ્યો. ધનંજયજી, આપણે વાત કરીએ કે આપણે જે પ્રમાણે વાતચીત કરતા હોઈએ છીએ કે વિજ્ઞાન ખૂબ જ પ્રગતિ સાધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપણે વિજ્ઞાન આગળ વધે તેવા પ્રયત્ન કરતા રહેતા હોઈએ છીએ. ત્યારે એક ખગોળશાસ્ત્રી તરીકે આપના મતે વિજ્ઞાન શું છે અને કેટલું મહત્વ ધરાવે છે? વિજ્ઞાનની જો વાત કરીએ તો જ્યારથી બાળક સમજતું થાય, એટલે કે એને પોતાના શરીરની રચનાને બધાનો ખ્યાલ આવી ગયા પછી રિયલ સાયન્સ જ્યારે એને ભણવામાં આવે, એટલે આપણે કહી શકીએ કે 5મા 6ઠામાંથી જ્યારે એને ભણવાનું ચાલુ થાય ત્યારે વિજ્ઞાનના પાયાના નિયમોથી શરૂ કરીને, કારણ કે પાયાના નિયમો જો એને બરાબર કોન્સેપ્ટ ક્લિયર હોય તો રોજ બરોજના ડે ટુ ડે લાઈફમાં જે બધી ઘટના બને છે એ બધી ઘટનાઓનું વૈજ્ઞાનિક સંશ્લેષણ એ કરી શકે. કઈ વસ્તુ સાચી, કઈ વસ્તુ ખોટી, એનું એ પોતાના રીતે વિચારી શકે અને પોતે નિર્ણયો લઈ શકે. એટલે શરૂઆતમાં તો સૌથી પહેલા તો આપણે કહીએ કે આ વિજ્ઞાન જે છે એના દ્વારા બાળકની અંદર સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ઉભો થાય. અને એ ટેમ્પરામેન્ટ ઉભા થયા પછી ધીરે ધીરે એ વિદ્યાર્થી બનીને જ્યારે મોટો થાય, એટલે કે કોલેજ કાળમાં આવે અને ત્યાંથી પણ જ્યારે આગળ જાય ત્યારે વિજ્ઞાનના નિયમોને હજી પણ આગળ લઈ જઈને કોન્સેપ્ચ્યુઅલ બેઝ પર જઈને એક સંશોધનના ક્ષેત્રમાં આગળ જાય અને કંઈક નવી વસ્તુ શોધી કાઢે. અને આ આખી સિસ્ટમ દ્વારા જો બાળકોને વિજ્ઞાન શીખવવામાં આવે તો મને લાગે છે કે આપણે ઘણા બધા વૈજ્ઞાનિક પેદા કરી શકીએ. અને જો વિજ્ઞાનની જ વાત આપણે કરતા હોઈએ, માત્ર ખગોળશાસ્ત્રની અંદર નહીં પણ જીવનમાં દરેક જગ્યાએ, તો વિજ્ઞાન ક્યાં નથી? દરેક જગ્યાએ વિજ્ઞાન તમને જોવા મળશે. અને આ કેમ, શું અને કેવી રીતે એના પ્રશ્નો દ્વારા વિજ્ઞાન આપણા મગજમાં ઊભું થાય છે, વિજ્ઞાન આપણા મગજમાં એની સમજણ પેદા થાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે દુનિયાને સમજતા થઈએ છીએ. એટલે જો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણામાં ઉભો ના થયેલો હોય વૈજ્ઞાનિક, તો મને લાગે છે કે આપણે જેને કહ્યા કે આપણે એકદમ 5-6 હજાર વર્ષ પહેલા જે આદિમાનવના જમાનામાં જીવતા હતા એ જમાનામાં આપણે પાછા જતા રહીએ. અને વિજ્ઞાનની અનેક સંશોધન દ્વારા જે આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા શીખ્યા છીએ, કે અત્યારે ટેકનોલોજી દ્વારા હું અહીંયા મારા સેન્ટરમાં બેઠો છું, અનિલભાઈ ગાંધીનગર પોતાના સેન્ટરમાં બેઠા છો, તમે તમારા સ્ટુડિયોમાં બેઠા છો અને ટેકનોલોજી દ્વારા આ ત્રણેયનું જે કોમ્બિનેશન છે એના દ્વારા દર્શક મિત્રો આ જોઈ રહ્યા છો. તો આ બધી જે દેન છે એ વિજ્ઞાનની છે. એટલે મારી દ્રષ્ટિએ વિજ્ઞાનનું મહત્વ રોજબરોજના જીવનથી માંડીને જે તમારે જીવનની જેને કહેવાય કે ભૌતિકી જે મજા લેવી છે એ બધામાં વિજ્ઞાનનો ફાળો ખૂબ જ અગત્યનો છે.
બિલકુલ ચોક્કસથી. અને ભવિષ્યની પેઢી અને બાળકોમાં પણ વિજ્ઞાનનું મહત્વ સમજાય તેવા પ્રયાસો પણ કરવા જરૂરી છે. અનિલજી, વિજ્ઞાનની આપણે વાત કરી રહ્યા છીએ, વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે આપ શું કહેવા માંગો છો? જી અનિલજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? ધનંજયજી, જ્યારે પણ વિજ્ઞાનની આપણે વાત કરીએ છીએ તો વિજ્ઞાન એ અત્યારે કયા ક્ષેત્રમાં સૌથી વધારે મહત્વનું છે? આમ તો દરેક ક્ષેત્ર જોઈએ તો તે વિજ્ઞાનના માધ્યમથી જ આગળ વધી રહ્યા છે, પરંતુ કયા એવા મહત્વના ક્ષેત્ર છે કે જ્યાં વિજ્ઞાન અતિ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે? વિજ્ઞાનનો ભાગ છે એ જ્યારથી વિજ્ઞાન વિશે આપણે જાણતા થયા ત્યારથી પણ અલગ અલગ તબક્કામાં એનું મહત્વ આપણને જોવા મળ્યું છે. શરૂઆતની આપણે જો વાત કરીએ તો વિજ્ઞાનનું મહત્વ ત્યારે થયું જ્યારે જેને કહેવાય કે પહેલી ઔદ્યોગિક ક્રાંતિ અથવા તો વિશ્વયુદ્ધ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન ઘણી બધી વસ્તુની એવી જરૂરિયાત ઊભી થઈ અને એ જરૂરિયાત દ્વારા ઘણી બધી નવી શોધ થઈ અને એ જ દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિનો યુગ આવ્યો. એ દરમિયાન તમે જોશો તો આજથી લગભગ 200 વર્ષ પહેલા જાત જાતની શોધ થઈ. ન્યૂટનથી આપણે શરૂઆત કરીએ તો એણે ગ્રેવિટીની શોધ કરી અને ત્યાર પછીના બધા વૈજ્ઞાનિકોએ જાત જાતની વસ્તુઓ શોધ કર્યા પછી ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા લોકો માટે જે વસ્તુ અશક્ય હતી, દાખલા તરીકે મારે અહીંયાથી અમેરિકા જવું હોય તો પહેલા આપણે એ જવાનું વિચારી જ શકતા નહોતા, કારણ કે ચાલીને કેટલા બધા ખંડોને પાર કરીને ત્યાં જઈએ અને ત્યાં પહોંચતા વર્ષ 2 વર્ષ થઈ જાય. પણ ત્યાર પછી ઔદ્યોગિક ક્રાંતિ આવ્યા પછી સ્ટીમરની શોધ થઈ. સ્ટીમરની શોધ થયા પછી વિમાનની શોધ થઈ અને એ ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા આ વસ્તુ શક્ય બની. એ જ રીતે કપડા જે આપણે રેડિયો કાતીને બનાવતા હતા ત્યાર પછી ટેક્સટાઇલ એન્જિનિયરિંગની શોધ થઈ અને આવા જાત જાતના સાધનોની શોધ થયા પછી એ ઔદ્યોગિક ક્રાંતિનો સમય જેને કહેવાય. પણ એ સમય જ્યારે પૂરો થયો અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને ત્યાર પછી જેને કહેવાય કે કોલ્ડ વોર જે શરૂ થઈ ત્યારે જરૂરિયાત પડી સ્પેસ વોરની. રશિયા અને અમેરિકા વચ્ચે જેને કહેવાય કે અવકાશી યુદ્ધના ચંદ્ર ઉપર કોણ પહેલું પહોંચે એની રેસ લાગી, સ્પેસ રેસ લાગી, મંડાણ થયો જેને આપણે અવકાશ વિજ્ઞાન તરીકે પણ ઓળખી શકીએ. અને આ અવકાશ વિજ્ઞાન દ્વારા જે માત્ર આપણે અહીંયાથી અમેરિકા પ્રવાસ કરવાનું વિચારતા હતા ત્યાર પછી પૃથ્વીની બહાર પણ પ્રવાસ કરવાનું વિચારતા થયા. ચંદ્ર ઉપર તો ઉત્તરાયણ કરવાની જ વાત કરતા જી પણ ત્યાર પછી આર્થર ક્લાર્કે જ્યારે કહ્યું કે 3 સેટ પૂરા મુખ્ય બને, એટલે કે અહીંમાં રમાતી વર્લ્ડ કપ ભારતમાં જોઈએ તો જોઈ શકાય. અને જ્યારે વૈજ્ઞાનિકોએ આ અખતરો કર્યો 3 સેટેલાઇટને આકાશે મૂકીને ત્યારે આ વસ્તુ શક્ય બની અને ખબર પડી કે કોમ્યુનિકેશનનું મહત્વ કેટલું છે અને કોમ્યુનિકેશન દ્વારા શું શું કરી શકાય. એટલે આમ તબક્કાવાર અલગ અલગ ઔદ્યોગિક ક્રાંતિ, ડિજિટલ ક્રાંતિ આવતા આવતા દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનનો વિકાસ થયો. જી બિલકુલ. અનિલજી, આપને મારો અવાજ હવે આવી રહ્યો હશે? જે આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે ને આપણે સૌ અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે, કારણ કે વિજ્ઞાનનું મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આવનારી પેઢીમાં પણ વિજ્ઞાનનું મહત્વ સમજાય તે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિજ્ઞાન આપના મતે શું છે, આપની દ્રષ્ટિએ શું છે? સૌથી પહેલા તો વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન અને વિજ્ઞાન જે છે એ સુખાકારી માટે આપણે જે કુદરત કહીએ છીએ એ કુદરતમાંથી આપણે જે વિશેષ જ્ઞાન શોધી કાઢીએ છીએ અથવા તો કુદરતના જે રહસ્યો છે અને એ રહસ્યોને આપણે ઉજાગર કરીએ છીએ અને એ જે જ્ઞાન મળે છે એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. એટલે વિજ્ઞાન છે નિયમો છે, સિદ્ધાંતો છે અને એ નિયમો અને સિદ્ધાંતોના આધારે આપણે ટેકનોલોજી બનાવીએ છીએ.
અત્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી જે શબ્દ વાપરીએ છીએ તો કુદરતમાં રહેલા રહસ્યો, વિજ્ઞાન નિયમો અનિલજી, આપ આધારિત જે પણ ફોન સીધો કરી દેજો. જી હેલો, આગળ વધુ. જી વિજ્ઞાનના જે સાધનો શોધ્યા છે એ માનવ સુખાકારી માટે આપણે શોધીએ છીએ. આપણે પાછળના યુગમાં જતા રહીએ કે જ્યારે આદિમાનવમાં આપણે હતા ત્યાંથી શરૂ કરી અને આધુનિક માનવ સુધીની જે આખી યાત્રા છે એમાં વિજ્ઞાનનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. ચક્રની શોધ થઈ અને અગ્નિની શોધ થયા પછી ધીમે ધીમે માણસે જે વિકાસ કર્યો એ વિકાસ અત્યારે આપણને છેક સ્પેસ સુધી લઈ ગયો. આપણે આપણા જે કહેવાય કે અવકાશની અંદર ના બ્રહ્માંડને ઓળખવા સુધી પણ આપણે પહોંચી ગયા. એટલે વિજ્ઞાન છે એ માણસને એક ભૌતિક સુખ આપનારું એક જે કહેવાય એવું શાસ્ત્ર છે જેના થકી આપણે આપણો વિકાસ કરી શકીએ છીએ. અને અનિલજી, જ્યારે પણ આપણે વિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ માનવજાતનું કલ્યાણ, પ્રકૃતિનું સંતુલન અને શાંતિની શોધ એટલે વિજ્ઞાન કહેવાય છે. તો અત્યારે જો આપણે વાત કરીએ તો વિજ્ઞાન ક્ષેત્રે ભારતની પ્રગતિ કેવી જોવા મળી રહી છે, અને ખાસ અન્ય દેશોની પણ વાત કરીએ તો અન્ય દેશો પણ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યા છે, ત્યારે તેની સરખામણીએ ભારત દેશની પ્રગતિ કેટલી? ભારતે ઘણી બધી પ્રગતિ કરી. એક સમય હતો મોટાભાગની જયારે શોધો થતી હતી એ યુરોપના દેશોમાં થતી હતી, અમેરિકામાં થતી હતી. એટલે એમ કહેવાય કે ભાઈ પશ્ચિમના દેશો છે એ વિજ્ઞાનની અંદર ઘણા આગળ હતા. આપણે ત્યાં પણ એવું નહોતું કે આપણે વિજ્ઞાનમાં પાછળ હતા. આપણે ત્યાં શાસ્ત્રોની અંદર પણ વિજ્ઞાનનો ઘણો બધો ઉલ્લેખ થયો છે. પણ વચ્ચેનો એક પીરિયડ એવો આવી ગયો કે જેમાં આપણે થોડાક ડાયવર્ટ થયા, ધાર્મિક રીતે ડાયવર્ટ થયા, જેના કારણે આપણો એક જે ગતિ હતી તે અટકી ગઈ. અનિલજી, આપનો ફોન સીધો કરી દેજો. જી હા, યુરોપ અને ના જે દેશો છે એ યુરોપના દેશોમાંથી પછી ધીમે ધીમે ભારત જેવા દેશોએ પણ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી. આજે તમે જુઓ કે વિજ્ઞાન થકી આપણે ઘણી બધી રિવોલ્યુશન કરી શક્યા છીએ. દાખલા કે ગ્રીન ક્રાંતિની વાત કરીએ તો એગ્રીકલ્ચરની અંદર ભારતે બહુ જ મોટું કામ કર્યું છે. તમે શ્વેત ક્રાંતિની વાત કરો તો અનિલજી, આપનો ફોન ઓટો રોટેશન ઓન કરીને સીધો કરી દેજો. સીધો કરી દઉં છું. આમ જી યસ અનિલજી, તો જે પ્રમાણે આપના દ્વારા વાત કરવામાં આવી રહી છે ત્યારે ભારત દેશની અન્ય દેશ સાથે કઈ રીતે વિજ્ઞાન ક્ષેત્રમાં સરખામણી કરી શકાય? ભારત દેશે ઘણી પ્રગતિ કરી છે. આઝાદી પછી તમે જુઓ તો તમને ખબર હોય તો આપણે સૌથી પહેલું તો વિક્રમ સારાભાઈએ ઈસરો ની શરૂઆત કરી, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી શરૂ કરી, આપણે ત્યાં આઈઆઈટી જેવી સંસ્થાઓ બની, અને જેના કારણે શું થયું કે આપણે વિજ્ઞાનના વિવિધ જે ક્ષેત્રો છે ને એમાં ઘણી પ્રગતિ કરી છે. મેં શરૂઆતમાં કહ્યું કે એગ્રીકલ્ચરમાં આપણે પ્રગતિ કરી, ડેરી ઉદ્યોગમાં પણ આપણે પ્રગતિ કરી, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં તમે જુઓ તો તમામ પ્રકારની દવાઓ, વેક્સિનમાં પણ ભારત આગળ છે, વિદેશની અંદર નિકાસ કરે છે. ઇવન ડિફેન્સમાં પણ જુઓ કે ડિફેન્સની અંદર પણ ઘણી બધી મિસાઇલો તૈયાર કરી છે, ઘણા બધા રોબોટ્સ એવા તૈયાર કર્યા છે, એવા બધા શસ્ત્રો તૈયાર કર્યા છે, એમાં પણ ભારતની ક્રાંતિ છે. મેડિકલ ક્ષેત્રે પણ ભારત ઘણું બધું આગળ છે. વિશ્વની અંદર સૌથી સસ્તામાં સસ્તું અને સારી સેવા મેડિકલ ક્ષેત્રે આપતું હોય તો અત્યારે આપણે ભારત કહી શકાય છે. ઇવન ટ્રાન્સપોર્ટેશનની અંદર જે યુરોપની અંદર જે વ્યવસ્થા જોવા મળતી હતી એ પણ આજે ભારતની અંદર જોવા મળે છે. ચાહે આપણને હવાઈ સફરો હોય, મેટ્રોની સર્વિસ હોય કે પછી આપણને બીજી સર્વિસ છે, તો જુદા જુદા ક્ષેત્રોની અંદર આપણને જી બિલકુલ. અને આ વાત સાથે તો ધનંજયજી પણ સહેમત થશે કે જે પ્રકારે વિજ્ઞાન અત્યારે આગળ વધી રહ્યું છે. ધનંજયજી, આપણે વિજ્ઞાનની વાત કરતા હોઈએ ત્યારે બાળકોની વાત કરીએ તો તેમાં સૌથી મહત્વનો જો વાત હોય તો તે છે ઈસરોની. અત્યારે ઘણી બધી રીતે આપણે જોઈએ છીએ કે શાળાઓમાં ઈસરોની મુલાકાત બાળકોને લઈ જવાય છે કે જેથી બાળકોને પણ ખ્યાલ આવે કે જે આપણી ઈસરો સંસ્થા છે તે શું કાર્ય કરે છે, કઈ રીતે વિજ્ઞાનમાં જે અત્યારે પ્રગતિ થઈ રહી છે, જે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે, જે સંશોધનો થઈ રહ્યા છે, તે ઈસરોમાં કેટલું મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે કેટલું જરૂરી છે અત્યારે ઈસરોમાં અત્યારે કેવા પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે, ખાસ કેટલું અગત્યનું છે જાણવું? બિલકુલ સાચી વાત છે. સાયન્સ ડે ની વાત થઈ રહી છે તો એમાં ઈસરો અને ઈસરોની વાત કર્યા વગર આપણે કઈ રીતે ભૂલી શકીએ. વિક્રમ સારાભાઈએ જ્યારે પીઆરએલ અને ત્યારબાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના કરી ત્યારે એમાં એક અગત્યનો મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો હતો કે લોકોને પણ આ ક્ષેત્રનું જ્ઞાન મળે. અને એ મુદ્દો મૂકવાનું કારણ એ હતું કે
આ બધા મહાન વૈજ્ઞાનિકોને એ લોકોનું એક આગવું વિઝન હતું અને એ દ્રષ્ટિ દ્વારા એમને ખબર હતી કે આ ક્ષેત્રમાં કેટલી ડિમાન્ડ ભવિષ્યમાં ઊભી થશે. જી. આજે મેં વાત કરી કે જે સ્પેસ યુગ અને ડિજિટલ યુગનો જમાનો ચાલી રહ્યો છે, ત્યારે હમ. ભારત વિશ્વના જે 5 સ્પેસ કન્ટ્રી છે એમાં એમાં આપણો નંબર એમાં આવે છે, આટલા બધા કન્ટ્રીમાં. અને આપણી પાસે સ્પેસ ઇન્ડસ્ટ્રીઝનું એટલું બધું કામ આવે છે, માત્ર ભારતનું નહીં પણ વિદેશમાંથી પણ રોકેટ લોન્ચ કરવાના અને બધા કામ આપણી પાસે આવે છે, કે એના માટે જરૂરી વૈજ્ઞાનિકોની આપણી પાસે ખેંચ છે, એના એન્જિનિયરોની પણ ખેંચ છે, એમાં કામ કરતા ફોટોગ્રાફર અથવા ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયનો, મિકેનિકલ એન્જિનિયરો, રોબોટિક્સ અને આઈટી એન્જિનિયરો, આ બધાની અત્યારે એટલી ખેંચ પડે છે. આ પૂર્તિ આપણે ક્યાંથી પૂરી શકીએ? તો શરૂઆતથી જ જો બાળકોને ઇન્સ્પાયર કરવામાં આવે કે આ ક્ષેત્રમાં તમે અભ્યાસ કરો, તો મને લાગે છે જ્યારથી બાળક સ્કૂલમાં ભણતું હોય ત્યારથી જ જો એના મગજમાં ખ્યાલ હોય કે હું આગળ અભ્યાસ કરીને ઈસરો અથવા તો સ્પેસ ટેકનોલોજી અથવા એસ્ટ્રોનોમીનો અભ્યાસ કરીને પણ આ ફિલ્ડમાં હું જઉં તો મારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બને. એટલા માટે ઈસરો અત્યારે શરૂઆતથી જ બાળકોને જાત જાતના કાર્યક્રમો દ્વારા વૈજ્ઞાનિકની સમજ આપે છે અને એ સમજ દ્વારા ભવિષ્યમાં ઈસરો સાથે જોડાઈને આપણા દેશનું સૌથી વધારે સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે કામ કરી શકે એની પ્રેરણા આપવામાં આવે છે. એટલે જ્યારે પણ આપણે સ્કૂલમાં ભણતા હોઈએ, જેમ કે હવાની વાત કરતા હોઈએ, તો જો તમારે સ્પેસ સાયન્સમાં જવું હોય તો હવાની જાણકારી તમારે મેળવવી જ પડે. સેન્ટર ઓફ બિલકુલ. ગ્રેવિટી કે સેન્ટર ઓફ માસની વાત કરતા હોય તો રોકેટ લોન્ચ કરવા માટે પણ આ સિદ્ધાંત તમારે સમજવો પડે. ત્યારે બાળકને ખબર પડે કે આ હું જે અભ્યાસ કરું છું, વિજ્ઞાનના કોઈ પણ નિયમ હોય, ગુરુત્વાકર્ષણનો નિયમ પણ હોય, તો એ એસ્ટ્રોનોમીમાં એને કામમાં આવવાનું છે. એટલે જો ઈસરો, એટલા માટે જ ઈસરો બાળકોને શરૂઆતથી જ આ બધા ક્ષેત્રમાં પોતાની સાથે લઈ લે છે, કે જેના કારણે ભવિષ્યમાં આપણને પુષ્કળ વૈજ્ઞાનિકો, એન્જિનિયરોની જરૂર પડવાની છે, એ જરૂરિયાત આપણી પૂરી થાય. અને જે આપણા રોજિંદા જ વપરાશમાં આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે સામાન્ય માણસના જીવનમાં વિજ્ઞાન કેટલી અગત્યની ભૂમિકા ભજવે છે, સ્પેશિયલી અત્યારે ડિજિટલ યુગમાં આપણે જીવી રહ્યા છે, જે અત્યારે આપણે ઝૂમ મીટિંગના માધ્યમથી પણ આપણે અત્યારે ટોક શો કરી રહ્યા છે, ત્યારે દરેક એવા જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ લેતી વસ્તુ છે તેમાં વિજ્ઞાનનો ઉમેરો હોય છે. ત્યારે સામાન્ય માણસોના જે જીવનની આપણે વાત કરીએ છીએ તો કેટલી મહત્વની ભૂમિકા ભજવતું હોય છે વિજ્ઞાન? જો રોજિંદા જીવનમાં આપણે સવારે ઉઠી અને સાંજે સુઈ જઈએ ત્યાં સુધીમાં તમે એક જો ગણતરી મારવાની શરૂ કરો તો તમે ઉઠો છો તો તમને ઉઠાડે છે એલાર્મથી શરૂ કરી, તમે ટૂથપેસ્ટ વાપરો છો, તમે જે ટોયલેટ યુઝ કરો છો, કે તમે પછી જે બ્રશ વાપરો છો, ત્યાંથી તમારા ખોરાકની અંદર, તમારા ઘરની અંદર રહેલા સાધનો, તમારું ફ્રીજ, ટીવી, તમારા ઘરની સફાઈ માટે હવે તો રોબોટ સફાઈ કરે છે. તો આ તમામ સાધનો છે એ આપણા ઘરની અંદર આપણને બહુ જ ઉપયોગી છે અને આપણને સતત મદદ કરતા હોય છે. માત્ર ઘરમાં જ નહીં, તમે જુદા જુદા ક્ષેત્રો, તમે રસોઈની વાત કરો તો રસોઈની અંદર તમને ગેસની સગવડતા મળે છે, કુકરની વ્યવસ્થા મળી છે, જે ઝડપથી આપણે કુકિંગ કરી શકીએ, તમને માઇક્રોવેવ મળ્યા છે. એમ તમે માનો કે તમારા ટ્રાન્સપોર્ટેશનની વાત કરો તો તમે સ્કૂટરનો ઉપયોગ કરો છો, તમારા ત્યાં કારનો ઉપયોગ કરો છો, હેવી વ્હીકલ્સનો ઉપયોગ કરો છો. તમે ઉદ્યોગની વાત કરો તો તમને ઉદ્યોગની અંદર કેટલી બધી મશીનરી, હવે તો રોબોટિક્સ આધારિત મશીનરી, માનો કે કોઈ કાર બનાવી છે તો કાર બનાવવા માટે પણ રોબોટનો ઉપયોગ થવા માટે છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ તમે જુઓ કેટલી ઝડપથી પેકિંગ ને બધું થાય છે, ટેબ્લેટ્સ કઈ રીતે ઝડપથી થાય છે, આ બધું જ કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. એટલે ડગલે ને પગલે હવે જે વિજ્ઞાન છે, વિજ્ઞાન વગર બિલકુલ ચાલે નહીં. એમાંય જયારે કોમ્યુનિકેશનનો યુગ છે, જેને આપણે કે મોબાઈલ અને ટેકનોલોજી અને ઇન્ટરનેટનો યુગ છે, ત્યારે બધા જ કામ એકદમ સ્પીડી થવા માંડ્યા છે. હવે કોઈને ધીરજ ગમતી નથી, બધાને કોઈ પણ કામ ઝડપથી કરવાની ઈચ્છા છે, કારણ કે એની પાસે ટેકનોલોજી આવી છે. જે કામ કરતા બહુ જ સમય લાગતો હતો એ બધા જ કામ આપણે સરળતાથી કરી શકીએ છીએ. આજે ખેડૂતો ખેતરમાં ખેતી કરે છે, તે લોકો ડ્રીપ ઇરિગેશન કરતા હોય છે, નાના નાના ટૂલ્સ વાપરતા હોય છે, સાધનો વાપરતા હોય છે, પંપ વાપરતા હોય છે. હવે જે ખેતરની અંદર એને દવા છાંટવા માટે આખો દિવસ જતો હતો, ડ્રોન આવી ગયા છે. એક ડ્રોન છે, 15 મિનિટમાં આખા ખેતરને કવર કરી અને દવા છાંટીને નીકળી જાય છે. તો આ બધી જ જે સગવડો વિજ્ઞાને આપી છે એ માનવ વિકાસ માટે છે, પણ અલ્ટિમેટલી આપણે એ વિચારવું જોઈએ, અથવા તો આજનો એકચ્યુઅલી આપણો જે વિજ્ઞાન દિવસ છે એનો હેતુ એ છે કે વિજ્ઞાન છે છેવટે અલ્ટિમેટલી શાંતિ માટે છે. પર્યાવરણના ભોગે અને શાંતિના ભોગે
વિજ્ઞાન ન હોવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જી. અને અનિલજી, વિજ્ઞાન લોભ અને પ્રભુત્વના રાજકારણને કારણે જો વશ થાય તો તેનું પરિણામ પણ કેટલું ભયાવક હોઈ શકે? જો વિજ્ઞાનના ફાયદા પણ છે અને વિજ્ઞાનના ગેરફાયદા છે. હમ. વિજ્ઞાન એક એવો રાક્ષસ છે, આમ તો કહીએ ને કે વિજ્ઞાનના જોડે જે તાકાત છે, શક્તિ છે, જોરદાર છે. આમ જોવા જઈએ વિજ્ઞાન એક રાક્ષસ જેવું છે, પણ એનો જો સદુપયોગ કરો ને તો તમારે તમારા માટે સતત કામ કરતું રહે છે. પણ એનો જો દુરુપયોગ થાય તો એ વિનાશક છે. જી. શસ્ત્રો બનાવી દીધા તો વિનાશક પ્રવૃત્તિ છે. તો આપણે વિજ્ઞાનનો ઉપયોગ ખરેખર તો લોકહિત માટે કરવો જોઈએ અને અલ્ટિમેટલી એ વિચારવું જોઈએ કે આપણે આ છેવટે જે પણ બધું મેળવીએ છીએ એ પર્યાવરણમાંથી મેળવીએ છીએ અને જી. પર્યાવરણના મૂળભૂત જે ઘટકો છે, હવા, પાણી, જમીન, ઉર્જા, તો આ બધાને કોઈ પણ પ્રકારની હાનિ ના થાય, નુકસાન ના થાય એ રીતે વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિજ્ઞાનને તો જેને કહેવાય કે આવડત કે બુદ્ધિ તો છે જ નહીં. વિજ્ઞાનનો ઉપયોગ કોણ કરે છે? મનુષ્ય કરે છે. તો મનુષ્યની અંદર એ વિવેક આવવો જોઈએ કે મારો વિજ્ઞાનનો કેટલો ઉપયોગ કરવો અને કેટલો ન કરવો જોઈએ. અને આજકાલ તમે જુઓ કે હોડ લાગી છે વિશ્વની અંદર, શસ્ત્રો બનાવવાની હોડ એટલી બધી લાગી છે, ચાહે રાસાયણિક શસ્ત્રો હોય, જૈવિક શસ્ત્રો હોય, અણુ શસ્ત્રો હોય. આજે પૃથ્વીનો વખત નાશ કરી શકાય એટલા બધા ન્યુક્લિયર વેપન્સ બધા દેશો પાસે પડ્યા છે. તો વિજ્ઞાનનો મારી દ્રષ્ટિએ દુરુપયોગ છે. પણ જો સદુપયોગ કોને કહેવાય? તો તમે ખેતીની અંદર ક્રાંતિ લાવો છો, દૂધની અંદર ક્રાંતિ લાવો છો, તો એનો એક સદુપયોગ છે. તો માનવની સુખાકારી માટે જે કામ આવે એ પોઝિટિવ વિજ્ઞાનની વાત છે. માણસને નુકસાન કરતી અથવા તો પર્યાવરણને નુકસાન કરતી જે પણ વિજ્ઞાનની શોધો છે એ કદાચ એ હાનિ કરતા છે. જી બિલકુલ. અને કોઈ પણ વસ્તુનો અતિશય ઉપયોગ અને એનો જો દુરુપયોગ કરવામાં આવે તો તે નુકસાન જ પહોંચાડે છે. એ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ કે જેનો લાભ ઉઠાવવા માંગતો હોય તેના માટે પણ છે. અને વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકોએ પણ એ જાણવાની જરૂર છે કે કોઈ પણ વિજ્ઞાનનો આપણે કેવી રીતે પણ ઉપયોગ કરીએ, પરંતુ જો સારી રીતે ઉપયોગ કરીશું, કોઈ એવા સારા સંશોધન માટે ઉપયોગ કરીશું કે જે આપણા દેશ માટે સારું છે, તો તે ચોક્કસથી આપણને ફાયદાકારક રહેશે. પરંતુ જો એનો નકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવ્યો, જેનો વધુ પડતો ફાયદો ઉઠાવવામાં આવે તો તે આપણા માટે પડકારરૂપ પણ સાબિત થઈ શકે છે. ધનંજયજી, સ્પેસ ટુરિઝમ, અત્યારે રોબોટિક્સ, સ્પેસ ટુરિઝમ, આનો અત્યારે બહુ જ વ્યાપ વધ્યો છે. ત્યારે આના વિશે શું કહેશો કે શા માટે અત્યારે આનો ક્રેઝ વધી રહ્યો છે અને જે આપણી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે તેમના દ્વારા પણ કેવા મહત્વના અત્યારે પગલાં ભરવામાં આવી રહ્યા છે આગળ ધપાવવા માટે વિજ્ઞાનને? રોબોટિક્સમાં તો એવું છે કે રોબો એટલે એક યંત્ર કે જેને આપણે કૃત્રિમ બુદ્ધિથી ચલાવી શકીએ. એક વખત એને પ્રોગ્રામિંગ કરી દઈએ તો થાક્યા વગર એ ઘણું બધું કામ કરી શકે. જ્યાં હજારો મેન પાવરની જરૂર. હેલો જી ધનંજયજી, આપનું શું માનવું છે? એટલે હું એ જ કહું કે જ્યાં મોટા ભાગે મેન પાવર આપણી પાસે પુષ્કળ હોય તો મારી દ્રષ્ટિએ ત્યાં છે કે ત્યાં આ પ્રકારના જે આધુનિક યંત્રો કરતા માનવ શક્તિનો વધારે ઉપયોગ કરીએ તો એને રોજગારી મળી શકે. બીજું કે લોકોના જુદા જુદા પ્રકારના શોખ છે, ફરવા જવાના, હોટેલમાં બહાર જવાનું, એમ. તો હવે સ્પેસ ટુરિઝમ એક નવો વિષય છે કે જેની પાસે પૈસા છે એમને થાય કે લાવો એક લટાર સ્પેસમાં જઈને મારી આવીએ. તો એક આખું જ અલગ હવે તો દુનિયાભરની અંદર એક વિષય શરૂ થયો છે અને એવા ઘણા બધા લોકો છે કે પોતાના પૈસા ખર્ચી અને સ્પેસમાં એક આંટો મારવા જાય અથવા તો એનું ટૂર કરવા જાય. આવનારા સમયની અંદર કદાચ એવું કહેવાય છે કે ભાઈ ખાસ તો 2050 સુધીના વિજ્ઞાનની વાત થાય છે વર્લ્ડ સાયન્સ ડે ની અંદર કે ભાઈ 2050 સુધીનું વિજ્ઞાન કેવું હશે. તો કદાચ આપણે એટલા ઝડપી કદાચ અંતરિક્ષ યાનો શોધી કાઢ્યા હશે તો કદાચ લોકો ચંદ્ર પર પણ જઈ શકે, ચંદ્ર પર ચા પીને પાછા. બિલકુલ અનિલજી, અને આશા રાખીએ છીએ કે એટલી જ સારી રીતે ઉપયોગ વિજ્ઞાનનો કરવામાં આવે. ધનંજયજી, સમયનો અભાવ છે, પરંતુ આપનું આ વિષય પર શું માનવું છે? સ્પેસ ટુરિઝમ જેને કહેવાય કે એક નવો ક્રેઝ છે. દુનિયાના ઘણા બધા લોકો પાસે પૈસા વધતા જાય છે અને એ પૈસાનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે પ્રશ્નો હોય છે. એ લોકો માટે સ્પેસ ટુરિઝમ છે. પણ ભારતની જો વાત કરીએ તો ભારતે પણ આ દિશામાં પગલાં માંડ્યા છે, કારણ કે ખબર છે કે દુનિયાના આ બધા દેશો માટે જો આપણે સ્પેસ ટુરિઝમ ડેવલપ કરીએ તો એ બધા ટ્રાવેલર્સ આપણા ભારતના અવકાશયાનો દ્વારા ટ્રાવેલ કરવા માટે આવે. અને એટલા માટે જ હમણાં થોડા મહિના પહેલા જ શુભાંશુ શુક્લાને આપણે અવકાશયાત્રી તરીકે એમને મોકલ્યા અને ભારતનું પોતાનું પણ અવકાશયાન તૈયાર થાય છે
કે જેમાં ગગનયાન, જેનું નામ છે કે ગગનયાનમાં બેસીને અવકાશ યાત્રીઓ ભારતના જ રોકેટ દ્વારા અને ભારતની જ સ્પેસ કેપ્સ્યુલમાં બેસીને અવકાશમાં જશે. અને ત્યાર પછી ભારત એવા જી સ્પેસ શટલ બનાવી રહ્યું છે. સ્પેસ શટલ એટલે પાછું આવે, કે જેમાં બેસીને અવકાશ યાત્રીઓ જશે અને સ્પેસ ટુરિઝમ એટલે કે અવકાશમાં યાત્રા કરીને ફરી પાછા એ જ વિમાન દ્વારા પાછા આવી જશે. એટલે જી જી આ બિલકુલ બધા તમે ક્ષેત્રો, કીધું ને વિજ્ઞાનના નવા ક્ષેત્રો નીકળતા જાય છે અને એ દ્રષ્ટિએ આપણું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે એવું કહી શકાય. બિલકુલ, અને કોઈએ કદાચ વિચાર્યું પણ નહીં હોય પહેલાના સમયમાં કે વિજ્ઞાન આટલું આગળ વધશે, પરંતુ અત્યારે હકીકત એ બની રહ્યું છે કે વિજ્ઞાન ક્ષેત્રે ભારત જે હરણફાળ ભરી રહ્યું છે, જે આપણી ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓ છે તેમના દ્વારા પણ જે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, જે સંશોધન કરવામાં આવી રહ્યા છે, ભારત માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. અને તેનો જેટલો હકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે, સારી રીતે ઉપયોગ કરવામાં આવે, તેટલું જ સારું આપણા ભવિષ્ય માટે બની શકે. ધનંજયજી, અનિલજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. નમસ્તે. ડે સ્પેશિયલમાં આજે વાત હતી વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે, કે જેનો સારાંશ એ મળે છે કે વિજ્ઞાન દરેક ક્ષેત્રમાં અત્યારે જોવા મળતું હોય છે. રોજિંદા જીવનમાં પણ આપણે ઉઠીએથી અને સૂઈએ છીએ ત્યાં સુધી દરેક એ વપરાશની જે વસ્તુઓ છે તેમાં વિજ્ઞાનનો ઉપયોગ થતો હોય છે. અને સાથે વિજ્ઞાનનો જેટલો સારી રીતે ઉપયોગ કરવામાં આવશે, માનવ જાત માટે પણ તે વધારે સારું રહેશે અને આપણા દેશ માટે પણ તે હિતકારક સાબિત થશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.